બરાબર, નીચે પૈકીની કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? તો આની અંદર મિત્રો આપણને 4 ઓપ્શન આપ્યા છે. એમાં પહેલું આપ્યું છે ડિપ્થેરિયા. બરાબર, ડિપ્થેરિયા છે ને હવા દ્વારા ફેલાતો રોગ છે આવું કીધું છે. બીજું પૂછ્યું છે આપણને ટીટેનસ. બરાબર, આ એક વાયરલ ડિઝીઝ છે. ત્યારબાદ કીધું છે ઉટાટિયું, પર્ટ્યુસિસ કહેવાય, શ્વસનને લગતો રોગ કીધો. અને ડેન્ગ્યુ તાવ રોગના વાહક દ્વારા થતો. વાહક એટલે વેક્ટર. વાહક એટલે શું કહીશું મિત્રો? વેક્ટર. બરાબર, તો આની અંદર શું આવે? તો કે ભાઈ ડિપ્થેરિયા કોનાથી થાય? તો કે કોરોની બેક્ટેરિયમ થી આપણે કહી શકાય. કોરોની. બરાબર, ડિપ્થેરી થી પણ આપણે કહી શકાય. આ આપણને એવું કહી શકાય કે બેક્ટેરિયા થી થતો રોગ છે, એટલે કે કોરોની બેક્ટેરિયમ ડિપ્થેરી થી થાય છે. બરાબર, અને પ્લસ એવું લખ્યું છે કે હવા દ્વારા થતો બેક્ટેરિયાનો ચેપ છે.